હેલો ગાઈઝ, હું છું આરતી. તો સ્વાગત છે તમારું આરતીના મિની વ્લોગમાં. તો આજની અમારી શરૂઆત થઈ ગઈ હતી રેડી થવાની, અને અમારી જયશ્રી, અરે જયશ્રી કેટલો સ્પ્રે છાટીશ, બાસ બાસ બાસ. અને આ એની હારવાર મેકઅપ સ્ટાર્ટ કરે છે અમારી નેહા નખરાડી. પછી હું મેકઅપ કરતી હતી અને અમારા, અરે કેટલામાં તમે કામ કરશો, 1 2 3, એ બેનને જ થોડોક શ્વાસ લેવા દેજો. હો ભાઈ, અમારી આ એસા કામ ઓછું કરે ને થાકે વધારે, નીંદર સીધી કરી જ લેવાની. અમારે આ દીદીને લેસવાળી હેરસ્ટાઈલ કરી હતી. દીદી મને એ કે લેસવાળી જ હેરસ્ટાઈલ કરવી છે. મેં તો વાંધો નહીં, હું લેસવાળી હેરસ્ટાઈલ કરી દઈશ તમને, ચાલો. મારે ક્લાયન્ટ એટલે ઘડીક આઈબ્રો કરું, ઘડીક હેરસ્ટાઈલ કરું, ઘડીક આઈબ્રો કરું, ઘડીક મેકઅપ કરું. અરે બ્રશ કેટલા નાખવાને હા માથામાં? શું સીમાના છે મને તો ખબર નહોતી. લે આ છે અમારી એસા, સાડી ટ્રેપિંગ કરે છે, પહેલી વાર કઈક કામ કરે છે. સો વિડીયોમાં આજે જ આવી છે, બાકી કઈ કામકાજ તો કરતી જ નથી એટલે આવે જ નહીં વિડીયોમાં. પછી અમારી આ કામઢી જયશ્રી બ્રોચ ગોતવામાં, ચાંદલા ગોતવામાં એટલી તલી નથી ને એને ખબર નહોતી એને વિડીયો ઉતરે છે. પછી કે મારે વિડીયો ન થવું, મને લ્યોમાં નહીં નહીં, પીછે દેખો પીછે. હું ક્લાયન્ટનો ફોટો લેતી હતી અને અરે આને બહુ ખેંચાય છે બાપા. સીમા ધીમે ખેંચ ને. પછી અમારી નખરાડી નેહા ને એસાને બહાર જવું હતું તો બંને ટાટા કહીને વહી ગયું. બાય બાય. પછી મેં હેર ઓઇલ કરાવીને મસ્ત રિલેક્સ થઈ. પછી અમારી આ શું થયું જયશ્રીને? જયશ્રી શું થયું? કાં થાકી ગઈ છે? આ દીદીને ડલ સ્કિનમાં મેકઅપ જોવો હતો તો એમને મેકઅપ બતાવ્યો કે ડલ સ્કિનમાં મેકઅપ કેવી રીતના થાય. અને આ શું થાકી ગઈ મેકઅપ કરીને? હા, પછી તો ફોટા પાડવાનું થાય તો મોજ આવી જાય. વાહ. પછી તમારી ઢીંગુએ હેર ઓઇલ કરાવ્યું. પછી થોડા ક્લાયન્ટ હતા તો મેં થોડુંક ક્લાયન્ટનું કામ પતાવ્યું. અને આજનો દિવસ અમારો બહુ મસ્ત રહ્યો. અને પછી તો સાંજે દાંડિયા રમવાની મોજ. ગમે એવા થાક્યા હોય પણ દાંડિયા રમવા તો કમ્પલસરી જવાનું જ. દાંડિયા રમીએ ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય. પછી તો આ બધા દાંડિયા રમે, અમે તો અમારી ગેમ રમી. હું, મારી ભત્રીજો ને મારી દીકરી ત્રણેય ગેમ રમતા હતા. તો મારો ભાઈ વચ્ચે આવ્યો કે મને ગેમ રમવું છે. અમે એકને એને દેતા જ નહોતા કે નહીં તું તો નહીં જ, અમારે જ રમવું છે. જો અમારી બાધાબાધી કરી ધરારેનો વારો લીધો વચ્ચેથી. અમને બહુ આજે મજા આવી. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. તો આજનો અમારો બ્લોગ જોવા માટે થેન્ક યુ. બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.